તો મિત્રો અત્યારે ગુજરાતના વિવાદમાં એક એવો નવા સમાચાર મળી રહ્યા છે કે વિવાદમાં નવા ભડાકા બોલતા થાય એમાં અત્યારે દેવાયત ખવડની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેનો થોડીક વિડીયો વાયરલ થયા છે. તમે બધા વિડીયો જુઓ અને એમાં હું છે સંવાદદાતા. બિલકુલ પ્રદીપ, અત્યારે સમાચાર મળી રહ્યા છે કે દેવાયત ખવડને પોલીસે દબોચી લીધો છે. ગીર સોમનાથ પોલીસે અલગ 7 ટીમો બનાવી હતી અને 7 ટીમો બનાવ્યા બાદ દુધઈ ખાતેના તેના ફાર્મ હાઉસ ઉપર દેવાયત ખવડના પત્નીની સતત પૂછપરછ ચાલુ હતી અને સતત પોલીસ પરિવારજનોની પૂછપરછ કરીને પ્રેશર ટેકનિક બનાવતી હતી કે ગમે એમ કરીને આરોપી ખવડ છે તે પોલીસ સમક્ષ હાજર થઈ જાય, કારણ કે જે ઘટના બની છે તે ઘટના અનેક સવાલો ઉભા કરી રહી છે. કલાકાર નહીં પરંતુ તો ગુનાહિત પ્રવૃત્તિના ધ્યાને લઈને આવે તો ખૂબ ગંભીર ઘટના હતી. ગીર સોમનાથ પોલીસ માટે પણ ખૂબ ગંભીર ઘટના હતી, કારણ કે જે પ્રમાણે તાલાળામાં જે હુમલો કરવામાં આવ્યો અને જે હુમલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ ગંભીર રીતે ઘાયલ થયા અને ત્યારબાદ જે સમાચારો સામે આવ્યા, પહેલા નક્કી નતું થતું ખબર હતા કે નહીં, ત્યારબાદ પોલીસે કન્ફર્મ કર્યું હવામાં ફાયરિંગ થયું કે નહીં, ફાયરિંગ થયું તો રિવોલ્વર કોની હતી, કારણ કે ધ્રુવરાજસિંહનું કહેવું છે કે એક રિવોલ્વર લઈને આવ્યા હતા અને કહ્યું હતું કે આ 2 નંબરની રિવોલ્વર છે. એટલે કે આ તમામ મુદ્દા હવે પોલીસ છે તે તપાસ છે તે કરશે, કારણ કે એક તાલાળા એવું પ્લેસ છે કે તે તમામ લોકો ગીરમાં ફરવા જતા હોય છે, ત્યાં આવા પ્રકારની ઘટના થાય, આ પ્રકારનો ક્રાઇમ થાય તો પ્રવાસીઓ પણ જતા અટકી શકે ને તે સહિતના તમામ ઘણા બધા મુદ્દાઓ છે. પરંતુ હાલ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે દેવાયત ખવડને ગીર સોમનાથ પોલીસ તેના ફાર્મ હાઉસ ઉપર ફરીથી એક વખત ત્રાટકી હતી. આજે વહેલી સવારે તે ટીમો પહોંચી હતી અને 2 વસ્તુ છે. દેવાયત ખવડે સામેથી પણ એવું કહેવડાવ્યું હતું કે ભાઈ હું જન્માષ્ટમીના તહેવાર બાદ સરેન્ડર કરી દઈશ, હાજર થઈ જાય. બીજી બાજુ પોલીસ એવો પણ દાવો કરશે કે અમે ધરપકડ કરી લીધી છે. જોકે તે તો આગામી સમયમાં ખબર પડશે, પરંતુ અત્યારે દેવાયત દાનાભાઈ ખવડની ધરપકડ છે તે કરી છે. તેના સિવાય પણ મહેન્દ્ર કેશુભાઈ જજરાદા છે, આવા ઘણા બધા આરોપીઓ છે તેના નામ સામે આવી રહ્યા છે. પરંતુ હાલ દેવાયતભાઈ દાનભાઈ ખવડની ધરપકડ છે તે અત્યારે ગીર સોમનાથ પોલીસે કરી લીધી છે. અશોકભાઈ ગોબરભાઈ ધોકડિયા છે, આવા 15 જેટલા અલગ નામ હતા, પરંતુ જેમ જેમ આરોપીનો નામ સામે આવી રહ્યા છે, મહેન્દ્રભાઈ જજરાદા છે, એટલે ઘણા બધા અજાણ્યા શખ્સો વિરુદ્ધ પણ ધ્રુવરાજસિંહે ફરિયાદ છે તે નોંધાવી હતી. ત્યારે પ્રદીપ, હવે જોવાનું એ રહેશે કે કેવા પ્રકારની કાર્યવાહી છે તે થાય છે. હાલ ધરપકડ છે તે થઈ ગઈ છે. તો મિત્રો તમે આગળ જેમ ઓડિયોમાં સાંભળ્યું એવી રીતના આપણે એની ધરપકડ કરવામાં આવી હતી ને એવી એના ફાર્મ હાઉસેથી એને પહેલાં એના ઘરના પત્નીને એને બધાને પૂછ્યું હતું ને એની પાસે બધા પાસે જાણકારી લીધી હતી ને એ રીતના કંઈક દેવાયત ખવડની ધરપકડ કરી છે. હવે આગળ આપણે જોઈશું કે હવે આની હું પોલીસ સ્ટેશનમાં જઈને કાર્યવાહી કરે છે અને હું કઈ રીતના આની ઉપર કઈ કલમ બલમ લાગે છે ને કેટલા વર્ષની જેલ થાય છે. બાકી તો પછી ઓલા કહેતા નથી કે રાણાની રીતે છે એ વાળી છે ભાઈ. તો મિત્રો વિડીયો કંઈક આવી રીતનો હતો ને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હજી આમાં કંઈક સચોટ માહિતી મળે તો આપણે તમારી સુધી પહોંચાડવાનો ટ્રાયને ગમે એટલો બને એટલો પ્રયત્ન કરવામાં આવશે. તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું એક મારો ભાઈ ભૂલતા નહીં. હાલો.